સાબરકાંઠાના ટાઉન હોલ ખાતે છેલ્લા 10 વર્ષોથી ક્લેમ ન કરાયેલા હોય તેવા નાણાં પરત આપવા માટેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આરબીઆઈ તેમજ વિવિધ બેંક દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના સાંસદ, નાયબ કલેક્ટર, સ્થાનિક ધારાસભ્ય સહિત નાબાર્ડ અને રિઝર્વ બેંકના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં જે ખાતામાં છેલ્લા 10 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન ન થયું હોય અને નાણાં સચવાયેલા પડ્યા હોય તે ખાતા ધારકોને આ નાણાં પરત આપવામાં આવ્યા હતા। એમાંથી આજના કાર્યક્રમમાં આપણે 29 લાભાર્થીઓને, જેમાં એક સરકારી ખાતું હતું જેના 1 કરોડથી વધારે આપણે પરત કર્યા છે, અને બાકી જે જનસામાન્યના હતા એમાં આપણે લગભગ 22 થી 35 લાખ રૂપિયાના ભંડોળ આપણે આજે પરત કર્યા છે। આજે અહીંયા 23 બેંકો, મેમ્બર બેંકો જે છે સાબરકાંઠામાં, એ બધી બેંકોએ એમાં ભાગ લીધેલો છે। જે 10 વર્ષથી ટ્રાન્ઝેક્શન ન થયું હોય એવા જે લાભાર્થીઓ છે એમને નાણાં પરત આપવાનું આજે મુહિમ છે, અને લગભગ આરબીઆઈએ તમામ બેંકોને, 23 બેંકોને આમાં જોડી અને લાભાર્થીઓને મોટાભાગની રકમ આજે આપી છે।